ગાઈસ જેકેટ માટે લડાઈ થઈ ગઈ છે. જેકેટ માટે લડાઈ થઈ ગઈ છે. તો ગાઈસ એની જો રમવા વાળું કોઈ નથી ને તો બિચારો શોધવા જાય છે. ફૂલ રેકેટ રમવા વાળાને શોધવા જાય છે. જો ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ 12:30 વાગ્યા છે ને અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને જમવા બેસી ગયા છે મસ્ત. આજે તો મેં ચણાનું શાક, ભાત એન્ડ કઢી બનાવ્યા છે. પ્રતિક માટે રોટલા, જેનીશભાઈ માટે રોટલી, કેમ કે આજે પૂનમ છે તો ખીચડી ન બનાવાય. કઢી બનાવું ને એટલે અમારા ભાઈને ખીચડી જોઈએ, કેમ કે દક્ષ કઢી ભાત ખાય અને જેનીશ છે ને એ વગરની ખીચડી ખાય. તો આજે ખીચડીની જગ્યાએ હું એને આલુ સેવ ને રોટલી ખવડાવીશ, કેમ કે અમારા જેનીશભાઈ કઢી ભાત નથી ખાતા. અને અહીંયા અમારા દક્ષુભાઈ કઢી ને ભાત જમવા બેસી ગયા છે. દક્ષુભાઈ કેવા ટેસ્ટી બન્યા છે બેટો? ફાઇન, પરફેક્ટ, કાંઈ ન ઘટે. જે પોષી પૂનમ છે ને તો મારે ઘરે કથા કરવાની છે, તો હું અત્યારે કથાનો બધો સામાન લઈ આવું. હું જાતે જ કથા કરીશ આફ્ટર લોંગ ટાઈમ. 2 વર્ષ પહેલાં હું જ્યારે અમે અમારા પોતાના ફ્લેટ પર રહેતા હતા ને પ્રેસ્ટીજ જીવંતામાં, ત્યારે હું છે ને મહિને કથા કરતી હતી. પણ અત્યારે તો ખબર નહીં, સોશિયલ મીડિયામાં એટલી બિઝી થઈ ગઈ છું કે કોણ જાણે, ભગવાનનું નામ જ નથી દેવાતું યાર. ગાઈસ પ્રતિક બી આવી ગયા છે ને લેપટોપ લઈને બેસી ગયા છે. તો અમારા દક્ષ ક્લાસીસમાંથી ટુર્નામેન્ટ થવાની છે. DCPL 7 આપણે આ 7મી રમાડીએ છીએ. ઓહો, ક્યારે છે? 10 તારીખે છે, આવતા શનિવારે. 4 અને 5 ટ્રોફી આપવાની છે. 5 ટ્રોફી છે. ઓહો, શું લાગે જેનીસ જીતશે આ વખતે? જેનું તો જીતવાનો ટ્રોફી. અને અમારા જેનુભાઈ શું જમો છો તમે? આલુ સેવ એન્ડ રોટલી જમી. તો કઈ નહીં, તમારું જમવાનું કાઢી દઉં? આપી દો ભૂખ. ચાલો આપી દો, ચાલો. અને આજે પૂનમ છે તો અમારા લાલજીભાઈને નવડાવ્યા નથી આજે. હમણાં મારે કથા કરવી છે, પછી અમારા લાલજીભાઈ નવડાવો અને એમની માટે હું મસ્ત ગોરની અંગુર રબડી, તો એમને મેં જમાડી દીધું. પકડાઈ ગયો ચોર, ચોર પકડાઈ ગયો. તો ગાઈસ કઢી ભાતમાં ભાઈને મજા ના આવી તો મસ્ત રોટલી ને ગોર ખાઈ લીધો છે. અને અહીંયા પાડાની જેમ પડીને મોબાઈલ જોવે છે. મોબાઈલ પાડાની જેમ પડીને મોબાઈલ જોવે છે. એ પાડો, એ પાડો, એ પાડી. એ મમ્માને એવું કહેવાય? હું તો કહું, તું તો મારો દીકો છે. તું મારો દીકો છે, મેં તો બધું કહું મમ્માને. આજનો અમારો લંચ ચણાનું શાક, કઢી, કાકડી, રોટલી એન્ડ રાઈસ. પણ પ્રતિક રાઈસ ખાતા નથી અને આજે તમને રોટલા નથી મળ્યા, સોરી. મારા સાસુ હતા ને રોટલા સરસ આપતા. એકચ્યુઅલી આજે છે ને બહુ લેટ થઈ ગયું એટલા માટે. અને પછી હવે રોટલા આપતા. સાસુ તો આપતા હતા રોટલા. સાસુ ના ભાઈ વખાણ થાય છે, શું કરીએ હવે. મને રાત્રે જો ઝઘડો ન થવો જોઈએ, સાસુના વખાણ થવા જોઈએ. ગાઈસ અમારા જેનીશભાઈ ટ્યુશનથી આવી ગયા છે. સીધા ચા લેવા જશે. જો 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 સીધો ચા લેવા ગયો ને. જો નાટક કરતો કરતો ચા લેવા જાય છે. જો ઢોરતો નહીં, ત્યાં જ પીને આવજે, ત્યાં જ પીને સિંકમાં મૂકજે. તો ગાઈસ અમારા દક્ષભાઈ પણ ટ્યુશનથી આવી ગયા છે ને દક્ષને ચા નથી પીવી ને તો આ ગટર જો દક્ષનો ગ્લાસ બી ઉપાડ્યો. એમાં શું રીસાઈ જવાનું યાર, એ તો સાચી વાત છે ને. તને ચા આપો એટલી ઓછી પડે. હા, શું થયું? ગરમ છે? ઓ બાપ રે બાપ, જીભ ના બળી જાય તારી. કેટલું ગરમ ના. આ મારે કપડા બગાડે. જો વ્હાઈટ લેંગી ગાંડા જેવો આ તો. હાવ કે તારા બુદ્ધિ છે કે નહીં? કપડા બગાડે મમ્માને પૂજા કરવાની છે, નવા કપડા પહેરે. કેટલા દિવસ રહે? ગયો તું ગયો. જો ગાઈસ ચાના ડાગા ચા ઢોળી આણે. એ ભગવાન, ના જાય ને, મારે ધોવા પડશે, તાત્કાલિક ધોવું પડશે મારે. એ છોકરાને મારે છે ને બહુ મારવાનો છે ગાઈસ, બહુ જ મારવાનો છે. પણ એમ થાય કે હું મારી છોકરાઓ હવે નવી લેંગીના ડાઘા જતા હશે. હે ભગવાન, શું કરવું અને મારું. હવે આ ભીની લેંગી લઈને મારે બહાર જવાનું. આજે તો જવા દે યાર, કથા કરવી છે ને હું છોકરાને મારે મારવું એમ થાય. જતો રહ્યો, ભાગી ગયો ઘરની બહાર. જો ઘરની બહાર જ રહે તું, ઘરની બહાર જ રહે, ઘરમાં તારે આવવા નથી. કેમ મારી નવી લેંગી બગાડી તે? હે તારું ચસકી ગયેલું છે. તો ગાઈસ અમારા જેનીશભાઈ નીચે સાયકલિંગ કરે છે અને મને કહે છે કે મમ્મી મને ફૂલ રેકેટ, અરે ઠંડી લાગી ગઈ. મને કહે છે મમ્મી મને ફૂલ રેકેટ લઈ આપો. મેં એને કીધું કે હવે મારી બર્થડે આવે છે 5-6 દિવસ પછી, તો હું તને ત્યારે લઈ આપીશ. કે ના, આજે લઈ આપો. તો મેં સવારે ના જ પાડી, પણ એ સમજી જ ગયો. પણ અત્યારે મારું મન પીગળી ગયું. બધા રમે છે ને એ જોયા કરે છે.
તો મેં કીધું ચાલ ભાઈ એને લઈ આપું. ફૂલ રેકેટ લેવું છે ને? હા પાક્કું? મમ્મા ના તો ગાઈસ આગળ તો ગાઈસ એક અંકલ આંટી ગયા તા બેવ શું કે ખબર ડોહી ડોહા આગા જાવ ગઈ પેલા ડોહી જેની દક્ષ સામુ કાતરિયા ખાવા માંડી એ લોકોને જોઈ પછી મારી સામુ કાતરિયા ખાવા માંડી એવું કહેવાય ફાઇનલી પોગો સ્ટેશનરીમાં પહોંચી ગયા છે અને પ્રજા તો અંદર જવા લાગી છે ફટાફટ. બેડમિન્ટન ની બહુ ઉતાવળ આવી ગઈ છે. કેટલા ના છે બેડમિન્ટન? કયું આ 250 નું છે ને? હા તો એટલે આમાં વોરંટી ગેરંટી આવે? કશામાં બી નહીં આવે. તો પછી 250 નું જ લો ને ભાઈ આપણે. આ હલકું આવે કે હેવી આવે? હા હેવી આવે બસ તો પછી એટલે 250 વાળું અને પેલા પણ ઈ કામ આપે ખબર કામ અચ્છા એવું છે. ઓકે ચાલો કઈ લેવા નથી બીજે કઈ ધ્યાન ન આપતો ભાઈ તું. મૂકી દે કે છે મૂકી દે નથી લેવું કશું મૂકી દે બાપા મૂકી દે તું. દેખાડવું નથી મૂકી દે ભાઈ નથી લેવું. ના નથી લેવો હા આપણે મૂકી દે. તો આ રેકેટ મૂકી દે ફૂલ રેકેટ મૂકી દે. બેમાંથી એક કર. હોર્ન લેવો હોય તો ફૂલ રેકેટ નહીં તો હોર્ન. ચલો પૈસા અલા મૂકી દે બાપા જે હોય તે તું તો જો સ્ટેશનરીમાં ચલ કોણ ઓય જેનિસ મારી રે રોડ ઉપર દોડ્યો ગાંડો. તો ગાઈસ ફૂલ રેકેટ લઈને છોકરાઓને અહીંયા ઘરે મૂકી દીધા છે. કઈ વસ્તુ તો મારે લેવાય નહીં. આ લોકોને ઘરે મૂકીને લેવા જાઉં છું હવે. કલ લઈને કઈ જાય છે જેનું? છોકરીઓ જો રમવા છોકરીઓ જોડ તો છોકરા જોડે તો રેકેટ વગર કે ફૂલ વગર કેવી રીતે રમીશ? એ થોડા તને રમાડશે ત્યાં રમે છે તને થોડા રમાડશે. ઓળખે છે તને? તો ગાઈસ એની જો રમવા વાળું કોઈ નથી ને તો બિચારો શોધવા જાય છે. ફૂલ રેકેટ રમવા વાળાને શોધવા જાય છે જો બિચારો. દક્ષે ના પાડી એને રમવાની. આ છોકરો મારો બહુ મળી ગયો. કોણ? હા રમો જાઓ. તો ગાઈઝ ફાઇનલી મારી પૂજાની તૈયારી થઈ ગઈ છે કથાની. હવે હું કથા કરીશ મસ્ત મજાની. હવે દીવો પ્રગટાવી દીધો છે. હવે કથા સ્ટાર્ટ કરું છું. તો ગાઈઝ ફાઇનલી પૂજા કરવા બેસી ગઈ છું. હવે સરસ મજાની પૂજા કરી લઉં. પણ છોકરાઓ શાંતિ બિલકુલ નથી લેવા દેતા. ઘરમાં ફૂલ રેકેટ રમે છે. ફૂલ રેકેટ લાવી હતી તો કઈ નહીં એ તો એમનું ચાલુ જ રાખશે. હું મારી ભગવાનની ચાલુ રાખું. અજાએ મને સજ્જે હખવારો નથી પડવા દીધો. આ બોલો રેકેટ લઈ આપી છે ને તો ઘરમાં એટલી રેકેટ ના બૂમો પાડી છે. કથા માંડ કરીશ મેં. તો ગાઈસ અત્યારે મમ્મીને નહીં પૂછવાતું તો જેનિસ મમ્માને હેલ્પ કરે છે. મમ્માને પગમાં ખાડી ચડી ગઈ છે તો જુઓ હવે તમાશા. તો ગાઈસ આ એના મોટા ભાઈનું જેકેટ છે. એની મોટી મમ્મી આપ્યું હતું અને આ ભાઈ રડે છે. રોતાડ અલા ચૈતુભાઈ નું છે. ચૈતન્યનું છે જેનું મોટો તું મોટો થઈશ તો તારું જ છે બસ. મને નહીં ગાઈસ જેકેટ માટે લડાઈ થઈ ગઈ છે. માર્યું પ્રતિક માર્યું. કયું બ્લુ કલર? કયું પુમાનું? અલા ક્યારે લાયા હતા આપણે? અરે તારી માટે એક જેકેટ ખબર રેડ કલર નું હતું યલો કલર નું આપણે લાયા હતા અમરોલી થી. એ કાઢું લડાઈ થઈ ગઈ ગાઈસ. એનું કાઢ્યું મેં ફાઇનલી. બેડમાંથી અડધી કલાક મહેનત કરી અને બેડમાંથી એની માટે એનું જેકેટ કાઢી આપ્યું ત્યારે શાંતિ વળી. બાપરે કેટલું ફાઇન છે. જેનું ભાઈ કરતા તો તારું મસ્ત છે. તું તો હીરો લાગે છે. જો હાય કેટલા મસ્ત લાગે છે. તો પછી આટલું સરસ છે તું પહેરી જ નથી જતો યાર. આવું થોડી ચાલે.